જો ભાઈ રોજ રોજનો સ્ટોક લઈ લેવાનો હા એટલે આપણને ખબર પડે નવો માલ લખાવો હોય તો અને જો બહુ બધું રોકાણ થઈ ગયું છે આ ખોટી દવાઓ બધી છે ને અમુક અમુક કંપનીઓ આપણને ફેરવી જાય છે પછી ઘરાક નથી આવતા એના દવા આપો ને ઓકે આ દવા કાઢી આપો એમને લો જબલું આપો હા 560 રૂપિયા થાય છે લો કેટલા 560 રૂપિયા 560 લો ભાઈ જટ કાઢો હવે પછી અમારે બીજું કામ હોય ને પાછું આ 560 ની દવા થઈ અને તમે 170 રૂપિયા આપો છો તમારામાં મગજ બગજ છે કે નહીં કઈ રૂપિયા પૂરા આપો શેઠ બહુ ગરીબ માણસ છું મારી પત્ની બીમાર છે ડૉક્ટરે લખી દીધી દવા વૃદ્ધાશ્રમમાં એ રહે છે બહુ બીમાર છે તમે થોડીક મદદ કરી દો આપો ને દવા અરે આ કે મદદ કરવા થોડા બેઠા છે એવી આ દવા અમારા ઘરમાં નથી પાકતી ભાઈ અમારે બિલ ચૂકવવા પડે છે આ પૈસા રાખો ને દવા નહીં મળે તમને શેઠ આ દવા તો ડૉક્ટરે લખી દીધી છે નહીં આપો તો મારી પત્ની ઓફ થઈ જશે ગુજરી જશે અમે કઈ ધર્મશાળા ખોલી છે દોડે આવો છો જાઓ ને ધર્મશાળામાં ત્યાં જો દવા મળતી હોય તમને તો ધર્મશાળા નથી કહેતો આપી દો તો સારું અરે ભાઈ મફતમાં દવા નહીં મળે આ તમારી જેવા દિવસમાં 10 ગ્રાહક આવે તો અમારે હું દવા મફતમાં વિચાર કરવાની અમારે નફો નહીં કમાવાનો અમારે ઘરે બહાર છોકરા છે કે નહીં અમારે એનાય ખર્ચા લાગતા હોય આ દુકાનના ભાડા લાગતા હોય લોન લીધી હોય એના પૈસા ચૂકવવાના થતા હોય બધું મફતમાં વેચવા બેસી તો અમે કંગાલ થઈ જઈશું તમારી જેમ ભાઈ આપી દો તો સારું આટલા પૈસા છે એટલે લઈ લ્યો ને અરે ભાઈ જિંદગી આખી શું કર્યું રૂપિયા બચાવ્યા નહીં ખબર તો છે ને ઉંમર થાય એટલે બીમારી આવે રૂપિયા ખર્ચવા પડે પૈસા તો હતા શેઠ એ બધે દવામાં જ વહી ગયા જો ભાઈ 170 રૂપિયામાં 560 રૂપિયાની દવા ન મળે તમે છે ને બીજા પાસે જાઓ જ્યાં જવું ત્યાં જાઓ કોઈ સરકારી દવાખાનામાં જાઓ શેઠ આટલા પૈસા લઈ લો ને બીજા પૈસા હું પછી તમને આપી જાઉં હાન પહેલાં આપી દઈશ બસ આ તમારા પૈસા લો અને નીકળો તમે અહીંયાથી મફતમાં દવા લેવા આવી જાવ છો તે કેટલા થાય ભાઈના ભાઈને કેટલા રૂપિયા થાય છે 560 રૂપિયા થાય છે અને 170 રૂપિયા આપે છે આ તો લ્યો ને બીજા હું આપું છું જો ને એને તકલીફ છે તો આપું છું લ્યો એમના 560 રૂપિયા બિલના છે એમના પૈસા એમને પાછા આપી દો લો ભાઈ આ પૈસા તમારા દવા લઈ લ્યો જો ભાઈ દવા તો અમારે બિલ આપવાની હોય અમને આમાં નફો કાંઈ મળતો નથી હોતો બધા બિલ ચૂકવીને તો અમારા ઘરે કંઈ પૂછતું નથી લે ભાઈ મૂકી દે ગલ્લામાં ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે એક ગરીબ માણસની મદદ કરી હવે મારી પત્નીનો જીવ બચી જાય તમને પગે લાગુ કાંઈ વાંધો નહીં એમાં પગે ન લાગે પગે આ બધા ખોટા નાટક છે અરે ભાઈ તમારી દવા લો અને કાઉન્ટર ખાલી કરો બીજો ગ્રાહક આવતો હોય અને હા જો બીજો વખત રૂપિયા લીધા વગર દવા લેવા નહીં આવતા અરે ભાઈ એજન્સીમાં દવા લખાવીને અઠવાડિયું થઈ ગયું આ જે દવાની ડિમાન્ડ હોય ને એ જ તમે નથી મોકલતા ક્યારે મોકલશો આ જટ મોકલો પપ્પા ચાલો ને આપણે સગાઈમાં જવાનું છે અરે બેટા અત્યારે ગ્રાહકીનો ટાઈમ છે આ જો સાંજે 7 થી છે ને 9 ગ્રાહકી ખૂબ આવે અરે એક કામ બહુ બેટાના ગળામાં કંઈ છે નહીં તમે સગાઈમાં જાઓ છો કંઈક તૈયાર થઈને જવાનું હોય ને અરે તૈયાર થઈને જ નીકળતા હતા આ તો એ નેકલેસ પહેરતી હતી ને તો એનું નેકલેસ તૂટી ગયું તો એક કામ કર બેટા આપણે પેલો જ્વેલરી છે ને હા ત્યાં જઈને છે ને એના માપનું નેકલેસ એને જે પસંદ આવે ને એ બનાવી નાખો અરે ના પપ્પા ચાલશે એ પેલું છે ને એને હું રિપેર કરાવી લઈશ એવું રિપેર ન કરાવવાનું હોય એને મૂકો નવું બનાવી લો એ બધું તો ઠીક છે પપ્પા પણ તમે ચાલો ને સારું લાગશે ત્યાં મારું છે ને અત્યારે નીકળે એવું નથી પેલો મેડિકલ વાળો હમણાં દવા આપવા આવશે હિસાબ કિતાબ જોવાનો હોય પણ પપ્પા ત્યાં બધા વાતો કરશે ને કે તમારા સસરા કેમ ના આવ્યા અરે વો બેટા આવા પ્રસંગો તો છે ને જિંદગીમાં આવ્યા જ કરે ધંધો સંભાળવો પડે
આજકાલ કેટલી કોમ્પિટિશન છે ખબર છે ને, ધંધામાં ધ્યાન નહીં આપીએ ને તો બાજુમાં બીજા 2 મેડિકલ ખુલી જાય. વાત સાચી છે તમારી, પણ રાહુલભાઈ તો છે એ સંભાળી લેશે. એક કામ કરો, તમે જઈ આવો અને કહી દેજો કે પપ્પા છે ને નથી આવી શકે એમ કહી દેવાનું. માંડ માંડ આપણો ધંધો જામ્યો છે ભાઈ, અને હવે છે ને સમાજમાં બધું છે ને આવી બધી વિધિઓ કરવામાં, લગ્નમાં ને આમાં જો પડ્યા રહી ને તો ઘર હાંકવા કોણ આવશે? આપણું ઘરમાં કોઈ દાણા નાખવા નથી આવતું આપણા. એ તો છે, પણ રોજ ક્યાં જવાનું હોય? કોઈક વાર પ્રસંગ હોય તો ત્યાં જવું પડે ને. હવે હું બહુ ગયો ભાઈ, તમે જાઓ ને યાર, મને ધંધો કરવા દો. સારું, હવે પપ્પાને નથી આવું તો પછી છોડો, આપણે જઈ આવીએ. જો આ ફોન આવી ગયો મારે પાછો. સારું, હવે જઈએ છીએ અમે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને ઓલા સોનીને ત્યાં જતા આવજો, હા હે ને? મારું નામ આપજો, એટલે જે માપનું જોતું હોય ને એ કરાવી લેજો તમે. સારું, ચલો. અરે હા ભાઈ, હા, એ દેવા તો ખૂબ વેચાય છે. અરે અશોક કાકા, સારું થયું તમે અહીંયા મળી ગયા. હું તમારી આ પાછળની શેરીમાં જ રહું છું. બોલો ને, શું કામ હતું? કંઈ નહીં, તમારા ઘરે આવતી હતી કે મને થયું કે લાવો પૂછી લઉં તમારા. પૂછવું છે? એમાં એવું છે ને અશોક કાકા કે મારા પતિને પેરેલાઇઝ થઈ ગયું છે. આજે 3-4 મહિનાથી દવાઓ કરાવું છું ને બહુ જ મોંઘી પડે છે મને. એક તો કમાવાવાળી હું એકલી, પરથી પૈસા નહીં, કઈ રીતે બધું મેનેજ કરવું. તો મને એમ થયું કે તમારે મેડિકલ છે તો દવા થોડી સસ્તી મળી જાય મને. આ તમે જેવું ધારો છો ને એવું નથી બેન. આ દવા કંપનીઓમાં ઘણી બધી ફાલતુ કંપનીઓ હોય છે જેનું કોઈ નામો નિશાન નથી હોતું માર્કેટમાં. એવી દવા તમને સસ્તામાં મળી જાય પણ એનું રિઝલ્ટ નથી આવતું. મારા મેડિકલ સ્ટોરમાં તો હું બ્રાન્ડેડ દવા જ રાખું છું, એટલે એમાં હું તમને કમિશન ના આપી શકું. ભલે તમે કમિશન ના આપી શકો, પણ થોડું ઘણું કંઈ થતું હોય તો કરજો ને અશોક કાકા. મને નથી પોસાતું. દવા જેટલી મોંઘી આવે છે અને આમાં શું છે 1-2% અમને મળતા હોય, અને એમાં બધા ખર્ચા હોય મેડિકલના. અમારા માણસ રાખ્યો હોય, કંપનીઓના ખર્ચા હોય, બધું બહુ બધું લાગે બેન. એમાં તમને ન ખ્યાલ આવે. હા ના, એ વાત તો તમારી સાચી છે, પણ જો બહુ મજબૂર છું. જો તમારે રિઝલ્ટ જોઈતું હોય ને તો સારી દવા વાપરો, હું તો તમને એટલું જ કહું છું. અને બ્રાન્ડેડ દવા વાપરશો ને તો જ રિઝલ્ટ આવશે. બાકી 2-5 વર્ષ તમારે છે ને રાહ જોવી પડશે. 2-5 વર્ષ? અરે અશોક કાકા, હું કેમ બધું આખું ઘર ચલાવું છું મને જ ખબર છે. તમે અહીંયા જ રહો છો તો થોડી મદદ ના કરી શકો તમે મારી? બેન, હું મારો નફો જોતો કરી દઉં, પણ કંપનીઓ થોડી મને મફતમાં દવા આપે છે. અને આ બધી કંપનીઓમાં છે ને, બ્રાન્ડેડ કંપનીઓમાં કંઈ માર્જિન હોતું જ નથી અમારી પાસે કે અમારું એમાંથી કંઈક કમાઈ લઈએ અમે. બસ આ તો ડૉક્ટર સાથે સંબંધો સારા હોય અને લોકોની સેવા કરવા માટે થઈને સારી દવાઓ અમે લોકોને આપતા હોય છે. સારું કાકા, વાંધો નહીં. હું બહુ આશા રાખીને આવી હતી તમારી પાસે કે તમે મારી મદદ કરશો, પણ કંઈ વાંધો નહીં. તમારે અમારી દવા વાપરી જોવી તો વાપરી જુઓ, રિઝલ્ટ 100% આવશે, એની હું તમને ખાતરી આપું છું. ભલે કાકા. બાકી અમે છે ને કન્સેશન નથી આપતા, સોરી. ભલે. એક આશા લઈને આવી હતી કાકા પાસે, પણ વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા. નેકલેસ આવી ગયો બનીને? ના પપ્પા, મેં નાખી દીધું છે બનાવવા માટે. કેટલા દિવસ થઈ ગયા બેટા? આવા કામમાં છે ને વહુનું ગળું આમ ખાલી રહી પ્રસંગો ઉપર, એ સારું ન કહેવાય. સમાજમાં વાતો થાય કે અશોકભાઈ આટલું બધું કમાય છે ને છોકરાઓને કંઈ વાપરવા નથી આપતા રૂપિયા. એવું નથી પપ્પા, જે ઓલો નેકલેસ તૂટીને તો ગયો એ પણ રિપેરિંગ કરાવી નાખ્યો છે. અત્યારે તો એ પહેરે છે ને. કંઈ નહીં, ચાલો એક કામ કરો, નવી ગાડી આપણે બુક કરાવી દઈએ. આ ગાડીને 3 વર્ષ થઈ ગયા છે, નવી ગાડી લઈ લઈએ આપણે. પણ શું કામ? આપણી પાસે ગાડી છે, એની કન્ડિશન સારી છે, ગાડી ખરાબ થોડી થઈ ગઈ છે. હા પપ્પા, 2-3 વર્ષે ગાડી બદલવી પડે, સમાજમાં સ્ટેટસ સાથે રહેવું હોય ને. અરે પપ્પા, સ્ટેટસની ક્યાં વાત કરો છો? હવે કમાવા માટે થઈને તો તમે કોઈના મેરેજમાં, સગાઈમાં, કોઈ ફંક્શનમાં નથી આવતા, અને હવે તમારે ગાડીમાં ખર્ચા કરવા છે. આટલી મહેનત કરીને શું પૈસા વેડફવાના? અરે રૂપિયા કમાઈએ છે તો મોજ પાછળ છોકરાઓના પરિવારના નહીં વાપરી તો ક્યાં વાપરીશું? અરે પપ્પા, તમારી વાત સાચી છે, પણ જે વસ્તુ પહેલેથી જ સારી છે એને બદલવી શું કામ છે તમારે?
તો એક કામ કરીએ, એક ફ્લેટ લઈ લઈએ આપણે સરસ મજાનો. મારા દોસ્તાર બિલ્ડર છે ને એની પાસે બુક કરાવી દઈએ અને કમાતા જશું એમ હપ્તા ભરતા જઈશું. પપ્પા આ પૈસા આવે ને એટલે એનો માર્ગ કરી જ લે એવું તો મેં સાંભળ્યું હતું, પણ અહીંયા તો તમે છે ને સામેથી લક્ષ્મીને માર્ગ આપો છો કે જા. શું કામ ને? આપણી પાસે પૈસા છે તો બેંકમાં રાખો ને, જ્યારે ઇમરજન્સી હશે ત્યારે કામ લાગશે. અને હા પપ્પા, આપણી પાસે ઓલરેડી 3 ફાર્મ હાઉસ છે અને પાંચ બંગલો પણ તો છે. એ આજના સમય પ્રમાણે રૂપિયાને ખાલી હંગરી રાખવીને મૂકી રાખવીને ડબલ નથી થઈ જવાના. ક્યાંક તો એને રોકવા પડે કે નહીં? પપ્પા તમે છે ને સૌ ફિઝૂલ ખર્ચા કરવા માંડ્યા છો. દિવસે ને દિવસે તમારી ઈચ્છાઓની ઈરાદાઓ વધતા જ જાય છે, અંત જ નથી એનો તો. અરે તમે સમજતા કેમ નથી? અત્યારે આ મહાબીમારીમાં છે ને આપણી પાસે છે ને 1ના 1000 થાય છે. 100 રૂપિયાનું ઇન્જેક્શન આપણે 1000 રૂપિયા વેચીએ છીએ અને આવા ટાઈમે આપણે કમાઈ લીધું હોય, 2 પૈસા ક્યાંક રોકી દીધા હોય તો 3 ગણા બીજા થાય. સારું પપ્પા, તમે અમારું તો માનવાના નથી. તમને ઠીક લાગે એમ કરો. હું સાગર રસોઈ બનાવવા જાઉં છું. સારું. જો બેટા, રૂપિયા હોય ને તો જ આ સમાજ તમારી છે ને ઇજ્જત કરે, એટલી મને ખબર છે. આપણી પાસે શરૂઆતમાં ધંધા નહોતા, રૂપિયા નહોતા. આ 2 પૈસા અત્યારે કમાય છે ને એટલે બધા છે ને અશોકભાઈ ફરે છે. સારું પપ્પા, તમને જેમ યોગ્ય લાગે ને એમ તમે કરો બસ. સારું, મારે થોડું કામ છે તો હું કામ પતાવી લઉં. પેલાને બુકિંગ માટે કહી દઉં, એક ફ્લેટ મારો બુક કરી રાખે. અરે હા ડૉક્ટર સાહેબ, મારી મેડિકલ એસોસિએશનમાં વાત થઈ ગઈ છે. તમારી નીચેના જેટલા ડૉક્ટરો છે ને આપણા એરિયામાં એ બધા એ દવા જ લખશે અને એ દવા ફક્ત ને ફક્ત આપણા મેડિકલ સ્ટોરમાં જ મળશે. હા, કંપની સાથે પણ મેં વાત કરી લીધી છે. હા, તો જ આપણું બધાનું માર્જિન સચવાય ને. બાકીની દવાઓ તો બધે છે રાહત દરે મળે જ છે, પણ આ દવા તમે બધા લખો ને એટલે શું છે કે આપણો નફો જળવાઈ રહે. હા, બસ એ રીતે જ કરવાનું છે. હા, હું તમને વાત કરું પછી. હું અંદર આવી શકું? હા, શું કામ છે? આવો. હા સાહેબ, મારે ઘરવાળીની તબિયત હાવ બગડી ગઈ છે. ક્યાં રહો છો તમે? અમે અહીં બાજુની શેરીમાં જ. હા, તો હું શું સેવા કરી શકું તમારી? હા, તમે કહો ને સારું દવાખાનું હોય ને ત્યાં અમે જ આવી. જો ભાઈ, ઘરની વ્યક્તિ હોય ને તો રૂપિયા ખર્ચવા પડે. આમ વાંધો નહીં, જેટલા ખર્ચવા પડે ને એટલા હું ખર્ચીશ. બાકી છે ને આ સરકારી દવાખાનામાં તમે જાઓ ને ખાલી કહેવાનું છે, ત્યાં કંઈ બધા ટ્રીટમેન્ટ બરાબર કરતા નથી હોતા. બધા શીખાવ ડૉક્ટરો હોય છે અને એક્સપર્ટ ડૉક્ટર પાસે જાઓ ને તો એની ફી તો ભાઈ વસૂલે. ના ના, કાંઈ વાંધો નહીં, પણ મારે ઘરવાળી સાની હાજી થઈ જવી જોઈએ. અને હા, જો બીજી તમે દવામાં ખોટી અપેક્ષા રાખતા હોય કે હું તમને રાહત દરે આપું તો જો હું મારી દુકાનમાં છે ને બ્રાન્ડેડ દવા જ વેચું છું. હા, ચીલાચાલુ દવા વેચતો નથી, એનાથી રિઝલ્ટ જ ન આવે. હા, એટલે જ ને, સારું જલ્દી થઈ જાય ને દવા પીવી તો. હા, સારું થઈ જાય એની ગેરંટી. એટલે તમારી પાસે આવ્યો, મેં તમારું નામ સાંભળ્યું હતું, સમજ્યા? હા, તે કંઈ નહીં. હા આ સોસાયટી નાકા પર ડૉક્ટર છે ને હા અશ્વિન, હા એને મળી લો. એ તમને કહેશે ક્યાં જવાનું, કઈ રીતે કોને મળવાનું તે. અને રિપોર્ટ બધા કરાવી લેજો. ભલે સાહેબ. રિપોર્ટ કરાવી લો અને પછી મને મળો, બરાબર? એટલે એ તમને દવા લખી આપશે પાછો. હા, અને ત્યાંથી જ દવા લેજો પાછા. આ બધા છે ને ચીલાચાલુ મેડિકલમાંથી દવા લઈ નહીં આવતા. હા, એ બધી દવા ફાલતુ દવા હોય છે. ભલે સાહેબ. અને મારા ઘરવાળીને 2 મહિના જેવું છે. હા, એ બધી તકલીફ દૂર થઈ જશે. પહેલાં પ્રાઇમરી સ્ટેજ પર અશ્વિનને બતાવી દો અને જ્યાં સજેશન કરે ને ત્યાં તમે દાખલ થઈ જાઓ થોડા દિવસ માટે. ભલે સાહેબ. જય શ્રી કૃષ્ણ. અશ્વિનને ફોન કરવા દે. આ બકરો મળી ગયો છે એને છે ને 25-50 હજાર રૂપિયામાં તો એને ખર્ચાવાનો છે. હા, આમ છે ને ડરી ગયો છે પોતે. આપણે વધારે ડર બતાવવાનો. રૂપિયા ખંખેરવા હોય તો ડર નામનું હથિયાર તો આપણે વાપરવું જ પડશે.
કાંઈ નહીં, 25-30 હજાર રૂપિયાનું માર્જિન રાખજો આપણું, બરાબર છે? સારું, ચાલો. ચાલ. ચલો સાગર, જલ્દી મોડું થાય છે. હા. પપ્પાને જમવાનું આપી દીધું ને? હા, આપી દીધું છે. સાગર, શું થયું? સાગર, શું થયું? સાગર, અરે કંઈક તો બોલ. સાગર, બાપુજી, બાપુજી, સાગર શું થાય છે? બાપુજી જલ્દી આવો. સાગર શું થાય છે? સાગર બેટા, જો ને, અચાનક જ એમને ચક્કર આવ્યા. સાગર, સાગર, શું થયું દીકરા? સાગર ઉઠો ને. અચાનક શું થઈ ગયું ને? પડી ગયો કે? હા બાપુજી, ખબર નહીં, અચાનક જ ચક્કર આવ્યા ને પડી ગયા. સાગર, બાપુજી એક કામ કરો, તમે એમ્બ્યુલન્સને ફોન કરો જલ્દી. સાગર ઉઠો ને. શું થયું અચાનક જ? સાગર. પપ્પા, હવે શું કરશું આપણે? આ કેવી અણજોતી પીડા આવીને ઊભી રહી ગઈ. કઈ નહીં, અને સાગરને મગજમાં ગાંઠ. રિપોર્ટ તો ખૂબ ડેન્જર છે બેટા, પણ તું આમ ખોટી ચિંતા ન કર, રડ નહીં. આપણે છે ને સારામાં સારા ડૉક્ટરને બોલાવીશું. અરે વિદેશથી પણ ડૉક્ટર બોલાવવા પડે ને તો એને બોલાવીને આપણે અહીંયા ઓપરેશન કરાવીશું. પણ મારા દીકરાને કોઈ પણ ભોગે હું સાજો કરીને રહીશ. મારા કમાયેલા રૂપિયા ભલે બધા ખર્ચાઈ જતા, પણ હું મારા દીકરાને સાજો કરીને જ રહીશ. એટલે ખોટી ચિંતા ન કર બેટા. પપ્પા, વાત ખાલી પૈસાની નથી ને. પૈસાથી તો નથી પતી જવાનું. સાગરને કેટલું સહન કરવું પડતું હશે, અને અચાનક જ આ ઉપાધિ, જે વિચાર્યું પણ નહોતું કે ક્યારે આવું થઈ શકે. હવે આપણે શું કરશું પપ્પા? મને બહુ ચિંતા થાય છે સાગરની. ખોટી ચિંતા ન કર બેટા. મારા ધ્યાનમાં 2-3 નામી ડૉક્ટરો છે, ન્યુરોસર્જન છે, એને આપણે બતાવીએ અને એની સલાહ પ્રમાણે આપણે આગળ વધીશું. હું મારા દીકરાને કંઈ નહીં થવા દઉં, કંઈ નહીં થવા દઉં. અરે અંકલ, કેમ છે? ભાઈ કંઈ સારું નથી. હા, મેં વાત સાંભળી કે તમારા છોકરાના મગજમાં ગાંઠ નીકળી. હા ભાઈ, મુશ્કેલીમાં મુકાઈ ગયો છું. અરે તમારી માટે થોડી આ મુશ્કેલી હોય. તમારા તો બધા મેડિકલવાળા ઓળખીતા, ડૉક્ટર ઓળખીતા. આ તમે મારા ઘરવાળીને લઈને ઓલા પણ નહોત મોકલ્યો ને, અમારી પાસે 2.5 લાખ રૂપિયા લીધા, પણ આમ સારું થઈ ગયું હતું, સમજ્યા? હા, પણ મારે તો ભાઈ કઠણાઈ મોટી છે. ડૉક્ટરો ઓળખીતા છે, હા. એની ના નહીં, પણ આ મેડિકલ કંપનીઓ જે ઓપરેશનના ખર્ચા લાગે, જે દવા દારૂના લાગે, એ તો લે જ ને. અરે એની પાછળ તો મારી બધી માલ મિલકત વેચાઈ ગઈ. અને આ જુઓ, અમારું મકાન જે રહું છું ને, હા. એ ગીરવે મેં મૂકવા માટે વાત કરી છે એજન્ટને, અને ફાઇલ લઈને જાઉં છું. તો તમારી બધી પ્રોપર્ટી આ દવાખાનામાં? અરે ભાઈ, બહુ ખર્ચાઈ ગયો. દેશ વિદેશથી ડૉક્ટરો બોલાવ્યા, તો એ મારા દીકરાને કંઈ રિઝલ્ટ નથી આવતું. હા, તો બહુ કહેવાય. તો તમારી ઓળખાણ આમાં નો કામ લાગે? ભાઈ, દુઃખ આવી પડે ને હા. ત્યારે કોઈ ઓળખાણ કામ નથી લાગતી. બસ બધા રૂપિયા જ માંગે છે. રૂપિયાના જ બધા સગા છે. કેટલા રૂપિયા ખર્ચા, પણ કોઈ રિઝલ્ટ નથી આવતું. હા, બહુ કહેવાય. હા, ભગવાને તમારી ઉપર શું ધારી છે? તો બસ મારો દીકરો હાજો થઈ જાય ને, એટલી જ હું અપેક્ષા રાખું છું ભગવાન પાસે. હા હા, આ જો મારે તો નાનું દવાખાનું હતું, એ તમને ખબર છે ને, તો મેં 2 લાખ તો બહારથી ગોત્યા, પણ હવે તો ખાલી 30,000 જ મારા માથે છે. હમણાં હવે થોડાક મહિનામાં છે ને હું દેવામાંથી મુક્ત થઈ જઈશ. ભાઈ, તું નસીબદાર છો. હા તારી પત્નીને સારું થઈ ગયું, સારી દવા વાપરી. હા. પણ જો હું આ બ્રાન્ડેડ દવા વાપરું છું ને, તો એ મારા દીકરાના કેસમાં કંઈ રિઝલ્ટ નથી આવતું. હા, કંઈ ખબર પડતી નથી ના, આ શું થવા બેઠું છે. બધું તમે વેચવા નીકળ્યા છો પાછા. પણ શું કરે, મારો એકનો એક દીકરો છે. આ રૂપિયા કમાયા છે, જે માલ મિલકત બનાવી છે, એ એની પાછળ નહીં વાપરું તો કોની પાછળ વાપરીશ? એ વાત હાચી. તમે જેટલું કમાણા એ એની માટે હતું,
એ જ વાપરશે એમ હતું તમને, પણ આ બધું એના દવાખાનામાં ચાલ્યું ગયું. હા હા હા. બસ ભાઈ, મારે મોડું થાય છે. મારા દીકરાના મોટા ઓપરેશન માટે મેં બીજા 2 દેશમાંથી ડૉક્ટરો બોલાવ્યા છે, સ્પેશિયલ ડૉક્ટરો. હવે એના માટે છે ને 20-22 લાખ રૂપિયા ફી ચૂકવવાની છે. એટલે 22 લાખ. હા, પણ શું કરું, એને તકલીફ જ એવી છે તો એટલે તો આ મકાન મારું ગીરવે મૂકવા માટે જાઉં છું. હા ભલે, અને કઈ ઉપાધિ નહીં કરતા, ભગવાન બધું સારું કરી દે. હા, ભલે. તમે પ્રાર્થના કરજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મને કોઈ રસ્તો દેખાતો નથી. શું કરશું આપણે? તમારી પાસે જેટલા પૈસા હતા તમે બધા લગાવી દીધા, તોય પરિણામ શૂન્ય જ છે. હવે મને કઈ સૂચતું જ નથી. ખબર નથી પડતી કે કાલનો સૂરજ કેવો ઉગશે. હા બહુ બેટા, સાગરના ઉપચાર માટે આપણી પાસે જે કંઈ હતું ને બધું જ ખર્ચી દીધું છે, અને છેલ્લે તો આ મકાન પણ ગીરવે મુકાઈ ગયું. અને એમાંથી જ એની ફી જે ડૉક્ટર બોલાવ્યો ને અમેરિકાથી એને ચૂકવી. 22 લાખ રૂપિયા એક ડૉક્ટરને ફી પેટે આપ્યા, છતાંય કોઈ રિઝલ્ટ નથી આવતું. પપ્પા, પપ્પા, સાગરને કાંઈ થઈ ગયું તો મારું જીવન શું? હું કેમ જીવીશ એમના વિના? હા બહુ બેટા, હવે તો સાગરની પાસે હું જાઉં છું ને મારાથી રોવાઈ જાય છે, અને કાપી જાઉં છું. પથારીમાં પડ્યો હોય ને તો દેખાતોય નથી, નથી હલતો, નથી ચાલતો, નથી આંખો ખોલતો. પપ્પા, કંઈક તો એવો રસ્તો હશે ને. તમે તો પોતે જ મેડિકલ લાઈનમાં હતા, તો કોઈ તો ડોક્ટર એવો હશે ને કે જે સાગરને સારા કરી દે. કંઈક તો હશે રસ્તો. બેટા, દુનિયાના બધા જ ડૉક્ટરોને આપણે અજમાવી લીધા, કોઈ ડૉક્ટર બાકી નથી રાખ્યા હવે હતા. પણ કોણ જાણે કયા ભાવનું કરમ હું ચૂકી રહ્યો છું ને કે છોકરો મારો હારો થતો જ નથી, કઈ બોલતો કે નથી ચાલતો. કંટાળી ગયો જતો હોય, કેટલી બાધાઓ રાખી, કેટલી પ્રાર્થનાઓ કરી ભગવાનને કે બસ મારે હવે કાંઈ નથી જોતું, મારા દીકરાને હાજો કરી દો. પણ કોણ જાણે કોઈ મારી વાત સાંભળતું નથી. પપ્પા, હવે તો આ ઘર આપણે ગીરવે મૂક્યું છે એના પણ પૈસા દેવાનો સમય થઈ ગયો છે. જો આપણે એમને પૈસા નહીં આપીએ તો આપણું આ ઘર પણ જતું રહેશે. તો આપણે ક્યાં રહેશું? સાગરને લઈને ક્યાં ક્યાં ભટકશું? ખરેખર આપણી માથે તો આપ ફાટ્યું છે. ક્યાં જઈશું, શું કરીશું, કઈ સમજ પડતી નથી. શું થવા બેઠું છે ને એ જ કંઈ ખ્યાલ નથી આવતો. ખરેખર ભગવાને આપણી કેવી કસોટી લીધી અને હજુ લઈ રહ્યો છે. માલ મિલકત તો જતો રહ્યો, પણ મારો દીકરો જતો રહ્યો. તમારો ચહેરો જોઉં છું ને તો મારી હિંમત તૂટી જાય છે. તમે તો આટલા દુઃખી ના થાવ. તમને કઈ થઈ જશે તો મારું તો કોઈ આધાર જ નહીં બચે. ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે સાગર આવી રીતે આપણને છોડીને જતા રહેશે. શું બાકી ન રાખ્યું એને હાજો કરવામાં આપણે? બાપુજી, જો હવે તમે મારો આધાર છો ને હું તમારો આધાર છું. આવી જ રીતે જીવન કાઢવાનું છે. તમારું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. એટલે તમે હવે છે ને જરાય દુઃખી ન થાવ. રહી વાત ઘર હલાવવાની તો હું ગમે ત્યાં જઈને નોકરી કરી લઈશ. ના બેટા, આપણે બાપ દીકરી કોણ જાણે કેવું નસીબ લખાવીને આવ્યા છે ને કે હવે તો શું થશે ને એની ભીતિ સતાવે છે. જે આપણે ગુમાવ્યું બાપુજી, એના પછી તો હવે શું બાકી છે ગુમાવવાનું?
હવે તો જીવ જતો રહે ને તોય દુઃખ નથી થાય એવું. સાગરને ગુમાવી દીધા પછી તો લાગતું જ નથી કે હું જીવી રહી છું. એવું લાગે છે કે જાણે જીવતી લાશ હોય. હા બેટા, શરીર છે પણ આપણો આત્મા ઉડી ગયો હોય ને એવું લાગે છે, જાણે જીવવાનું મન ન હોય જરાય. આ તો ભગવાને શ્વાસ આપ્યા છે અને મૃત્યુ આપણા હાથની વાત નથી, એટલે જીવવું પડે પરાણે પરાણે. આગળ તો મને અંધકાર સિવાય કઈ દેખાતું નથી. મારી માથેથી તો છત જતી રહી, અંધારીને એકલી થઈ ગયું. બાપુજી, બાપુજી શું થાય છે? બાપુજી શું થાય છે તમને? બાપુજી કંઈક તો બોલો. બાપુજી, બાપુજી શું થાય છે? બાપુજી, બાપુજી કંઈક તો બોલો. બાપુજી, બાપુજી, બાપુજી. સાહેબ, હવે મને ક્યારે સારું થશે? આ દવાઓ ખાઈ ખાઈને હું થાકી ગયો છું અને ઇન્જેક્શનો કેટલા લેવા? હવે તો નથી પહોંચી વળાતું. આ ઇન્જેક્શન તો તમારે રોજ દરરોજ લેવું જ પડશે. એ ઇન્જેક્શન હું તમને લખી આપું છું, એ ઇન્જેક્શન તમારે રોજ ચાલુ રાખવું જ પડશે. એની વગર નહીં ચાલે દાદા. સારું, લખી તો આપો હવે. આ ઇન્જેક્શન તમારે ચાલુ રાખવાનું, જેથી તમને તકલીફમાં થોડી રાહત રહેશે. બરાબર? બોલો કાકા. આ ઇન્જેક્શન આપો ને. લાવો 700 રૂપિયા. કાકા 700 રૂપિયા થયા છે, આ 200 રૂપિયા નહીં ચાલે. ભાઈ, મારી પાસે તો આટલા જ છે. એટલામાં ન કામ ચાલે. 700 રૂપિયા તમારે પૂરા આપવા પડશે. થોડું રિઝનેબલ કરો ને, આપી દો ને ભાઈ. એવું શું કરો, થોડી દયા કારણ કે કરો. શાકભાજી છે કે એમાં રિઝનેબલ થાય? આ ફિક્સ ભાવ છે. આ તમારે લેવું હોય તો લો, નહીં તો ચલો જો આગળ જવા દો, બીજી જગ્યાએ લઈ લો. એવું શું કરો છો? મારે આ દવા લઉં ને તો જ મને સારું થાય એમ છે, નહીં તો બહુ તકલીફ વધી જાય એવું છે મારે. એવું ડૉક્ટર એની હાથે અમારે કઈ લેવા દેવા નથી. પૈસા આપો ને દવા લઈ જાઓ. 700 રૂપિયામાં 1 રૂપિયો ઓછો થશે નહીં. 170 છે. આ 560 ની દવા થઈ અને તમે 170 રૂપિયા આપો છો. તમારામાં મગજ બગજ છે કે નહીં? કઈ રૂપિયા પૂરા આપો. ઓ કાકા, શું છે હવે? આ તમારા પૈસાના કાગળ પકડો અને આગળ નીકળો. 700 રૂપિયાની દવા તમારે 200 રૂપિયામાં જોઈએ છે. અરે બીજા પૈસા પછી હું આપી જઈશ ને. ના 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 ના, ઉધાર ધંધા નથી કરતા. હાલો નીકળો આગળ, ચલો. ક્યાંથી આવી જાય છે? મફતમાં દવા આવે છે. હે ભગવાન, અત્યાર સુધીમાં મેં લોકો સાથે જે કર્યું ને એવું જ આજે મારી સાથે થઈ રહ્યું છે. જો મેં લોકો સાથે ખોટું વર્તન ન કર્યું હોત ને તો આજે મારી આવી દશા ન થાત. મારા દીકરાને મગજમાં ગાંઠ થઈ ગઈ. દીકરાની બીમારીમાં મારી પાસે જે કંઈ હતું ને બધી જ માલ મિલકત મેં એની પાછળ ખર્ચી નાખી. મારો દીકરો રીબાઈને ભર જુવાનીમાં મૃત્યુને ભેટ પામ્યો અને મારી દીકરી જેવી વહુ વિના વાંકે અકાળે વિધવા થઈ ગઈ. ખરેખર મેં રૂપિયા
કમાવાની લાઈનમાં માણસોની તકલીફને અને એની મજબૂરીને જરાય ન ગણકારી. આજે મારી પણ એવી દશા થઈ ગઈ. આ અનિતિથી કમાયેલા રૂપિયા મારા જીવનમાં મને ક્યાંય કામે ન લાગ્યા. અમે જેવું કર્યું ને એવું જ આજે મારી સાથે થઈ રહ્યું છે. કહેવાય છે ને કે બાવળ વાવ્યા હોય તો કેરી ખાવા ક્યાંથી મળે ભાઈ, ક્યાંથી મળે? મારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું. મેં લોકો પર કે લોકોની મજબૂરીને જરાય ધ્યાન ન આપ્યું, જરાય દયા ન ખાધી. આજે મારા પર લોકો દયા જરા પણ નથી કરી રહ્યા. જેવી કરની એવી જ ભરની. બાપુજી, તમે અહીંયા આવીને બેઠા છો? હું તમને આખા ઘરમાં શોધતી હતી. તમે અહીંયા મંદિરે કેમ આવી ગયા છો? કહીને તો અવાય ને મને. અરે બેટા, બસ હું તો મારા કરેલ પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું. હવે તો જો મને મારા ભગવાનની સામે જવાની પણ હિંમત નથી થતી, એટલે અહીંયા જ બેસી ગયો બેટા. ઘરેલું પાપ? બાપુજી, જ્યારથી હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું ત્યારથી તો મેં તમને કોઈ પાપ કરતા નથી જોયા. તમે હંમેશા અમને ખુશ રાખતા. ક્યારેય તમે મને સસરા જેવું નથી રાખ્યું, મારા સગા બાપની જેમ રાખ્યું છે. તમે કયા પાપના પ્રાયશ્ચિતની વાત કરો છો? અરે બેટા, એ બધી વાત સાચી, પણ આ તમારા લાલન પાલન માટે થઈને, આ સાહેબી ભોગવવાને માટે થઈને મેં ઘણું અનિતિનું કામ કર્યું છે. ઘણા પાપ કર્યા છે બેટા, ઘણા પાપ કર્યા છે. ઘણા આત્માઓને, ઘણા લોકોને મેં દુભાવ્યા છે. તમે કેમ આવું બોલો છો? મને કંઈ નથી સમજાતું. તમે ક્યારેય કોઈની આત્માને ઠેસ ન પહોંચાડી શકો. અરે કેવી વાત લઈને બેસી ગયા છો તમે? ના બેટા, આજે મને ભાન થાય છે. જ્યારે આ મારી પરિસ્થિતિ છે ને, આ પરિસ્થિતિમાં હું કેટલી વેદના રૂવાડે રૂવાડે મને છે ને આગ લાગે છે બેટા. આ વીછીઓ ડંખ મારતા હોય ને એવી અનુભૂતિ થાય છે, વેદના થાય છે. હા, આ ભગવાને મને, હું લોકોની સેવામાં સહભાગી બનું ને એટલા માટે થઈને આ દવા વ્યાપારમાં મને ભણાવ્યો ગણાવ્યો અને મેં દુકાન કરી. પણ હું તો છે ને નફો કમાવાની લાલચમાં મારે ત્યાં આવનાર કોઈ પણ ગ્રાહક હોય, પછી અમીર હોય કે ગરીબ હોય, બસ મને એની પાસે નફો લૂંટી લેવાની જે એક બદદાનત રહેતી હતી. કંઈ કેટલાય લોકો મારી પાસે આવ્યા હતા, આજીજી કરતા હતા કે ભાઈ આ દવામાં થોડાક રાહત કરી આપો ને, કંઈ વ્યાજબી કરી આપો ને, હું બાકીના પૈસા પછી આપી જઈશ. પણ હું એવા લોકોને દવા નહોતો આપતો અને એને જાકારો આપતો હતો કે ભાઈ જા જતો રહે અહીંયાથી. ત્યારે એના પર શું વીતતી હશે ને એ અત્યારે મને ખબર પડે છે બેટા. આટલા રૂપિયા મેં મારા દીકરાની પાછળ દવાઓમાં ખર્ચી નાખ્યા. જે કંઈ બચ્યું હતું મેં મારી ઉપર ખર્ચી નાખ્યું. છતાંય જો બેટા, આ મારા કરેલ પાપને લીધે મારે મારો જુવાન દીકરો ગુમાવવો પડ્યો અને અમારી કુમળી જેવી દીકરી વિધવા થઈ ગઈ. એનું જીવન મેં બરબાદ કરી નાખ્યું. ભગવાન મને સજા આપે ને, જે કોઈ આપે ને હું સહન કરવા તૈયાર છું, પણ મારા પરિવારને એમાંથી બચાવી લે ભગવાન. મારા કરેલ પાપ મારા સંતાનો ન ભોગવે, મારો પરિવાર ન ભોગવે એવી હું આરજી કરું તને. બાપુજી, જે થવાનું હતું એ તો બધું થઈ ગયું ને. તમે તમારા દીકરાને ને મેં મારા ધણીને ગુમાવ્યા. અમને શું ખબર હતી કે આ તમારા કરેલ પાપનો ઘડો ક્યારેક ફૂટશે તો એટલો ફૂટશે કે આખા પરિવારને વિખેરી નાખશે. બાપુજી, કહેવાય છે ને
કે કરેલું પાપ ક્યારેય કોઈને છોડતું નથી. આજ નહીં તો કાલે, આ જન્મે નહીં તો આવતા જન્મે, આ પેઢીએ નહીં તો આવતી પેઢીએ પણ ભોગવવું તો પડે જ છે. બાપુજી, આ પાપ તો ભોગવ્યા વગર હવે છૂટકો જ નથી. આખું જીવન તમારે આ બીમારીમાં અને મારે માથે છત વગર કાઢવાનું છે. પણ બાપુજી, તમને હવે આ પશ્ચાતાપ કરવો જ છે તો પછી એ રીતે કરશું કે જે લોકો ઘરડા હોય, જે લોકો બીમાર હોય, એમની આપણે સેવા કરશું. આમ પણ હવે આપણા જીવનમાં વધ્યું છે શું? હું એકલી છું અને તમે પણ નિરાધાર થઈ ગયા છો. આપણે થશે એટલી લોકોની સેવા કરશું, એમને સહયોગ આપશું. હા બેટા, હવે એકમાત્ર ઉપચાર છે કે આપણે આપણી કરેલી ભૂલને સુધારી લેવા માટે જેટલું થઈ શકે ને એટલું લોકોની આપણે સેવા કરીશું. બાપુજી, ચલો હવે ઘરે, તમારી દવા લેવાનો સમય થઈ ગયો છે.